સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. પિંડ બ્રહ્માંડમાં વ્યાપક પ્રગટ છે પરમાત્મા. દર્શન કરાવે દેહમાં તેને કહીએ મહાત્મા. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે ગુરુ કૃપાથી નાનક સાહેબની એક ગૂઢ વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે અને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટિ રહે એ બધી મારી હશે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરજો. તો જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં નાનક સાહેબ શું કહે છે કે સકળ હંસમાં રામ હમારા, રામ બિના કોઈ ઠામ નહીં. પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી, નામ સમો વડે કોઈ નહીં. સકળ હંસમાં રામ હમારા, રામ બિના કોઈ ઠામ નહીં. હવે ભજનની આ પ્રથમ કડીમાં નાનક સાહેબ પરમાત્માની સર્વ વ્યાપકતાની વાત કરે છે. બધા જ જીવ આત્માઓમાં એક જ પરમાત્મા વસે છે. સકળ હંસ એટલે બધા જીવાત્મા અને રામ એટલે પરમાત્મા. પરમાત્મા સર્વ વ્યાપક છે. પરમાત્મા વિના કોઈ ઠામ ઠાલું નથી અને પરમાત્મા સિવાય બીજું કોઈ સાચું આશ્રય પણ નથી. તમે પિંડ બ્રહ્માંડમાં જોઈ લ્યો એટલે કે તમે આ શરીર અને સમગ્ર બ્રહ્માંડમાં જ્ઞાન દ્રષ્ટિથી જોઈ લો, સમજી લો, તો પરમાત્માના નામ વિના બીજું કશું નથી. અને પરમાત્માના નામ જેટલું મહાન જગતમાં બીજું કશું નથી. એટલે કીધું છે કે નામ સમો વડે કોઈ નહીં. પરમાત્માના નામની તોલે આવી શકે એવી કોઈ ચીજ વસ્તુ નથી. માત્ર એક પરમાત્માનું નામ જ નવતમ છે અને એ નામથી અનેકોનો ઉદ્ધાર થયો છે. પરમાત્મા અને પરમાત્માના નામમાં કોઈ ભેદ સમજવાનો નથી. તમે પરમાત્મા કહો કે પરમાત્માનું નામ કહો, પણ દ્રષ્ટિ સત્ય સ્વરૂપ પર રહેવી જોઈએ. જે વસ્તુનો ભૂત ભવિષ્ય ને વર્તમાન એ ત્રણેય કાળમાં નાશ થતો નથી, બાદ થતો નથી, તે વસ્તુ જ હાચી છે, એ વસ્તુ જ સત્ય છે અને એ વસ્તુને જાણવાની છે. બાકી તો બધું જ મિથ્યા છે. દુનિયા નાશવંત છે, શાશ્વત તો માત્ર પરમાત્મા છે. પિંડ એટલે શરીર અને બ્રહ્માંડ એટલે સમગ્ર વિશ્વ. બંનેમાં એક જ તત્વ, ચેતન તત્વ વિલસી રહ્યું છે. પણ જો બહાર શોધવા જશો તો નહીં મળે. ભીતરમાં ખોજ કરશો તો મળી જશે. અને એટલે ખોડીદાસ મહારાજે પણ એક સાખીમાં કીધું છે કે કહે ખોડીદાસ સહેજે સમરણ, આત્મ ઈશ્વર એક ધડે. ગુરુ ગમ કરી ગોતી લે, તેને ખરા નામની ખબર પડે. અનેક મહાપુરુષે કહ્યું છે કે નામ જ સત્ય છે. નામને જાણે છે તે તરી જાય છે. નામ મણિ છે, નામ નાવ છે, નામ મહામંત્ર છે અને નામથી અનેકોનો ઉદ્ધાર થયો છે અને થાય છે. નામથી જ ભવ પાર ઉતરી શકાય છે. અને એટલે સંતોએ કીધું કે કલિયુગે કેવલ નામ આધારા,
જપત જપત નર ઉતરે ભવ પારા. હવે નાનક સાહેબ આગળની બીજી કડીમાં શું કહે છે કે તીન ગુણ મેં તેજ તમારું, પાંચ તત્વમાં જ્યોત ખડી, તેનું અજવાળું સૌદ લોકમાં, સુરતા દોરી અસમાન સડી, સકલ હંસમાં રામ હમારા, રામ બિના કોઈ ઠામ નહીં. જેણે ગુરુ શરણે જઈને જ્ઞાન દ્રષ્ટિ મેળવી છે તે ત્રણેય ગુણ, સત્વગુણ, રજોગુણ અને તમગુણ, આ ત્રણેય ગુણમાં અને પાસે તત્વ પૃથ્વી, પાણી, વાયુ, પ્રકાશ અને આકાશ, આ પાસે તત્વોમાં તેનું જ સ્વરૂપ સમજે છે. ત્રણ ગુણ તેના વડે છે, પાંચ તત્વોમાં જ્યોતિરૂપ તેજ છે, એમ તેનું અજવાળું સૌદ ભુવનમાં પ્રકાશિત છે. અને જેની સુરતા દોરી સ્વરૂપ પર રહે છે તે અજવાળ એને નિરખે છે. આસમાન એટલે કે વસ્તુ ગતિ પર રહે છે તેની વાત કરી છે. આકાશનો ગુણ શબ્દ છે, પણ અહીં જે વસ્તુની વાત છે એ તો શબ્દાતીત છે. એટલે જેની સુરતા શબ્દાતીત પર રહે છે તેને આસમાન ચડી કહે છે. તીન ગુણમાં તેજ તમારું, એનો અર્થ એ છે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણેયમાં આત્માનો જ પ્રકાશ છે અને એ તમારું જ સ્વરૂપ છે. શરીરમાં પણ એનો જ પ્રકાશ છે અને બ્રહ્માંડમાં પણ એ જ પ્રકાશ છે. એટલે કે અંદર અને બહાર બંનેમાં એક જ તત્વ છે. પણ પ્રેમ પ્રગટે, પરમાત્મા પ્રત્યે પ્રેમ જો પ્રગટે તો જ એની પ્રતીતિ થાય. અને એટલે સંતોએ કીધું છે કે નુરત સુરતની સાધના પ્રેમી જન કોઈ પાવે, તો અંધારું મટે એના અંતરનું ને નૂર નજરુમાં આવે. હવે આગળ ત્રીજી કડીમાં નાનક સાહેબ શું કહે છે કે નાભી કમળમાં નિરખી લેના, હૃદય કમળમાં પડી મણી, અનહદ વાજા વાગે શહેરમાં, સોહમ શિખર પર ધ્યાન ધરી, ચકલ હંસમાં રામ હમારા, રામ વિના કોઈ ઠામ નહીં. હવે ભજનની આ ત્રીજી કડીમાં સીધા અર્થમાં નથી, પણ અંતર્મુખ સાધનાના સંદર્ભમાં યોગની ભાષામાં એને સમજાવી છે. નાભી કમળમાં નિરખી લેના, એનો અર્થ સમજીએ તો નાભી કમળ એટલે યોગની ભાષામાં મણિપુર ચક્ર, એટલે કે નાભી પાસેનું ઉર્જા કેન્દ્ર. અને નિરખી લેના એટલે બહારની સર્મ ચક્ષુથી જોવાની વાત નથી, પણ અંતરની આંખથી જોવાનું કીધું છે. નાભી કમળ એટલે શરીરનું એક સૂક્ષ્મ કેન્દ્ર જ્યાં પ્રાણ શક્તિ વસે છે અને ત્યાં નિરખવાની વાત છે. નિરખવું એટલે શ્વાસ ચેતના અને ધ્યાનને નાભીમાં સ્થિર કરવું. જ્યારે નાભીમાં ધ્યાન સ્થિર થાય છે ને ત્યારે મન ધીમે ધીમે શાંત થવા લાગે છે, કારણ કે નાભી એ જીવનનું કેન્દ્ર બિંદુ છે. જન્મ પહેલા બાળક માતાના ગર્ભમાં નાભીથી જ પોષણ મેળવીને જીવતું હતું. એટલે કે પ્રાણ શક્તિનો મુખ્ય સંગ્રહ અહીં છે. તેથી મનને સ્થિર કરવા શરૂઆતમાં નાભીમાં ધ્યાન કરવાનું સંતો કહે છે. જો કે સંતો અલગ અલગ જગ્યાએ ધ્યાન ધરવાનું કહે છે. કોઈ ત્રિકુટીમાં કહે છે અને 10મા દ્વારને અલગ અલગ રીતે કહે છે, પણ અહીં નાનક સાહેબે નાભી કમળમાં ધ્યાન ધરવાનું કીધું છે. અને આ સાધના માર્ગનું પ્રથમ પગથિયું છે.
નાભિ કમળ, પિંડે અને બ્રહ્માંડે નક્કી કરવું પડે છે. જ્યારે પિંડ અને બ્રહ્માંડની એકતા થાય છે ને ત્યારે આ વાત સમજાય છે. કેવળ પિંડની નાભિની વાત નથી કરી, બ્રહ્માંડમાં પણ એક નાભિ છે અને બેયનું કનેક્શન જોડાયેલું હોય છે. શબ્દ પિંડમાંથી ઉઠતો નથી, શબ્દનું ઘર જ્યાં છે ત્યાં છે, માટે તે ઘરને નક્કી કરવું પડે, ત્યાં પોતાના સ્વરૂપને નિરખવાનું છે. પછી કીધું કે હૃદય કમળમાં મણિ પડી છે, તો મણિનો પ્રકાશ 14 લોકમાં વ્યાપ્ત ફેલાય છે અને આને સંતો પારસ મણિ કહે છે, તેને વસન પણ કહે છે. જેને સદગુરુની શાન મળી છે તે શાનમાં સમજી લે છે. બધાને આ વાત નથી સમજાતી. પછી કીધું કે અનહદ વાજા વાગે શહેરમાં. હવે શહેર એટલે આ શરીર અને વાજા એટલે નાદ અને અનહદ એટલે પરમાત્માનો સૂક્ષ્મ આદિ શબ્દ અનાહત નાદ. અનહદ એટલે પિંડ બ્રહ્માંડની પારની ગતિનો અંતરંગનો ધ્વનિ, એટલે કે પિંડ બ્રહ્માંડ પારના અનુભવો. આ અનહદ વાજા વાગી જ રહ્યા છે, પણ એને જ્ઞાની નર જ જેને સાંભળે છે, બીજા નથી સાંભળી શકતા, બીજા તેની ખબર એને નથી પડતી. હદમાં વાગે, બે હદમાં વાગે, પણ આ તો અનહદની વાત કરી છે. ઢોલ નગારા હદમાં વાગે તે પિંડનું પ્રમાણ છે, પણ પિંડ નથી અને બ્રહ્માંડ નથી, ત્યાં જે અનહદ વાજા વાગી રહ્યા છે તેની વાત છે. ત્યાં વાજા વાગે છે, પણ જે સોહમ શિખર પર રહેશે તેને સંભળાય છે. સોહમ શિખરને જ્ઞાન શિખર પણ કહ્યું છે. જેનું ધ્યાન શાન પર છે તેને આ દિવ્ય અનુભૂતિ થાય છે, બધાને થતી નથી. ટૂંકમાં કહેવાનું એવું છે કે નાભી ચક્રમાં ધ્યાન કરીને અંદર જુઓ, હૃદય કમળમાં આત્મારૂપી મોતી વસે છે અને એને જાણવાનું છે. એટલે સંતો કહે છે કે કર શ્વાસ કી સુમિરની જપ અજંપા જાપ, પરમ તત્વ કો ધ્યાન ધરતો સોહમ આપો આપ. સંતોએ આ રીતે માર્ગ પણ આપણને બતાવી દીધા છે, જો આપણે રસ્તે હાલવું હોય તો. હવે નાનક સાહેબ આગળની 4થી કડીમાં શું કહેશે કે હીરા ઝવેરી રતન પારખું, વચન પદાર્થ પારસ મણિ, પૂરા ગુરુએ મને પ્યાલો પાયો, ધાર લિયો મેં એક ધણી, સકળ હંસમાં રામ હમારા, રામ વિના કોઈ ઠામ નહીં. ભજનની આ 4થી કડીમાં સાધનાનું ફળ અને ગુરુ મહિમાની અહીં નાનક સાહેબે વાત કરી છે. જે હીરા ઝવેરાતનો ધંધો કરે છે તેને ઝવેરી કહેવાય, કે જે હીરા ઝવેરાતના પારખું છે અને જેને હીરા ઝવેરાત ઓળખવાની સમજ છે અને તે જ હાસુ તત્વ ઓળખી શકે છે. તેમ જે પરમાત્મા રૂપી અગર તો આત્મરૂપી હીરાની પારખ કરે છે તેને સંત કહેવાય. ગુરુનું વચન એ પારસમણી જેવું છે, કારણ કે એ જીવન બદલી નાખે છે. વચનરૂપી હીરો જેને હાથમાં આવ્યો છે તેનું મૂલ્ય સમજી શકે છે. વચન પદાર્થ સંત છે અને આવા સંતોને જ પારસમણી કહ્યા છે. જ્યારે પૂરા ગુરુ અમૃત પ્યાલો પાય છે ત્યારે પરમાત્માના દર્શન થાય છે. નાનક સાહેબ કહે છે કે આ પૂરણ ગુરુએ મને અમૃત પાયો, અમૃત પ્યાલો પીવડાયો અને મેં એક જ ધણી એટલે કે પરમાત્માને ધારણ કર્યો. એટલે અંતિમ અવસ્થા મન એકમાં સ્થિર થઈ ગયું, એટલે દ્વૈત ખતમ થઈ ગયો. પછી ભક્ત અને ભગવાન એકરૂપ થઈ ગયા. પછી પંથ હતા તે પરિપૂર્ણ થયા,
નવધા નામ મિટાયો, દશમ દશા આવી દિલ ભીતર, એકમાં અનેક સમાયો. પછી બધું પરમાત્મા મય થઈ જાય છે, પછી કાંઈ જુદું નથી રહેતું. હવે છેલ્લી 5મી કડીમાં નાનક સાહેબ આગળ શું કહે છે કે જ્ઞાની હોય તો ઘટમાં ખોજો, બીજે આત્મા જુઓ મતી. ગુરુ પ્રતાપે ભણેમ નાનકદાસ, બોલે તે નર બીજો નથી. સકળ હંસમાં રામ હમારા, રામ વિના કોઈ ઠામ નહીં. ભજનની આ છેલ્લી 5મી કડીમાં આખા ભજનનો પ્રાણ અને અંતિમ ઉપદેશ આવી જાય છે. નાનક સાહેબ કહે છે કે જો તમે જ્ઞાનમાં જાગી ગયા હો તો પોતાના ઘટમાં શોધ કરો. બહાર શોધવાથી અમૂલક ખજાનો તમને નહીં મળે. જ્ઞાની હોય તે ઘટમાં પરમાત્માના દર્શન કરે છે, અને જેને ઘાટમાં આઘાટના દર્શન થયા છે ને તેને પછી સઘળે પરમાત્માના દર્શન થાય છે. અને બોલે બોલાવે તે સ્વરૂપ એને સમજાય છે. અને એટલે જ જીવણ સાહેબે વાણીમાં કીધું છે કે બોલે બોલાવે સબઘટ બોલે, સબઘટમાં તો રહ્યો રે સમાય. જ્યાં જેવો ત્યાં તેવો, સ્થિર કરી થાણા દિયો રે ઠેરાય. જણણ જણણ જણ ઝાલરી વાગે. એટલે ગુરુની કૃપાથી નાનક સાહેબ કહે છે કે તે પરમાત્મા જ છે. જે બોલી રહ્યો છે તે પરમાત્મા જ છે, બીજો કોઈ નથી બોલતો. બોલે તે બીજો નહીં, સે પરમાત્મા પોતે. અજ્ઞાની નર આંધળા, અળગા રહીને ગોતે. આ ઘટમાં જે બોલી રહ્યો છે ને એ પરમાત્મા જ છે. પણ આ સત્ય વાત કોને સમજાય છે કે જેણે સદગુરુના શરણે જઈને સદગુરુની શાન મેળવી છે. સદગુરુની શાનથી બોલનારની ઓળખ થાય છે. ગુરુની કૃપા વગર અંતિમ સત્ય સમજાય નહીં. આવું આ ભજનમાં કીધું છે. ને આખા ભજનનો સાર એ છે કે પરમાત્મા સર્વમાં છે, સર્વ વ્યાપક છે. બહાર નહીં પણ અંદર ભીતરમાં ખોજ કરવાથી અનુભવ થાય છે. ગુરુની કૃપાથી નામ અને સોહમનો અનુભવ થાય તો જીવ અને બ્રહ્મ એક જ છે એ વાત પરિપૂર્ણ રીતે સમજાઈ જાય એવું નાનક સાહેબ અહીં કહે છે. સતગુરુ મહારાજની જય, નાનક સાહેબની જય.